અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર સારા કામ થાય તો ઘણું છે. નમસ્કાર મિત્રો, હું આપનો ભાઈ લકી રાતી જાડેજા. મિત્રો, પિતાનું સપનું, વડીલોની ઉમ્મીદ અને યુવાનોની અપેક્ષા ની એક વાત કરી જઈ રહ્યો છું. મિત્રો હું આજે જે જગ્યા પર છું ને, એ એકલ બામણકા રોડનું એ જગ્યા પર ઉભો રહ્યો. આ રોડ પાસ કરાવનાર શ્રી રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાદુસિંહ જાડેજા સાહેબ, કે જેમને સીએમ સાહેબને ધારદાર અપીલ કરી અને રોડ મંજૂર કરાવ્યો. આ રોડનો પ્રશ્ન 50 વર્ષથી ઉકેલાવાનો હતો અને આ રોડનો યશ શ્રી વિરેન્દ્રસિંહ બાદુસિંહ જાડેજા સાહેબને થાય છે. કેમ કે ભચાઉથી ધોળાવીરા જવું હોય ત્યારે 150 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. જ્યારે આ રોડ થઈ જશે ત્યારે માત્ર ને માત્ર 64 કિલોમીટરમાં આપણે ત્યાં પહોંચી જશું. અને મિત્રો, આ રોડ સ્વર્ગથી પણ રણિયામનો રોડ બનશે. તમે જોઈ રહ્યા છો, બે બાજુ વાઇટ રણ છે, આગળ રણમાં એક બેટ છે અને ત્યાં હનુમાન દાદા પણ બિરાજમાન છે. માટે બાદુસિંહ બાપુનું પણ સપનું હતું કે આ રોડમાં તમે ગમે એમ કરી મંજૂર કરાવજો, જેથી કરીને મારા ભચાઉ તાલુકાના એક યુવાન સંપર્કમાં રહે અને રોડને ટચ રહે. માટે એનું અંતર પણ ઘટી જશે અને રોડનું રળિયામણું પણ વધી જશે. મિત્રો, આ રોડ એ સ્વર્ગથી પણ વધારે થશે. એટલે આ રોડનું નામ રોડ ટુ હેવન બીજું આપવામાં આવશે. ત્યારે હું અને તમામ વાગડવાસીઓ આપને ખૂબ ખૂબ અભિનંદન આપી છે વિરેન્દ્રસિંહ બાપુ, કે આપ આવા નવા પ્રજાના સત્કાર્ય કરો અને પ્રજાનું કલ્યાણ હંમેશા ઈચ્છો છો અને ઈચ્છતા રહેજો. જય માતાજી.